ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવતીકાલથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે સુરતમાં સામાજિક કાર્યક્રમમાં ભાગ લેશે। ભાજપ અધ્યક્ષ તાપીમાં પણ ભાજપ કાર્યકર્તાઓને આપશે ચૂંટણીલક્ષી માર્ગદર્શન। ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી તૈયારીઓની કરશે સમીક્ષા। અમદાવાદ મુલાકાત દરમિયાન તેમના નિવાસ સ્થાને રહેશે હાજર અને સોમવારે દિલ્હી જશે રવાના। લોકસભાની ચૂંટણી માટે ભાજપે સુરતમાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કર્યું। પુરુષોત્તમ રૂપાલાએ વિશાળ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું। બાઇક રેલીમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો। દરેક કાર્યકરો પોતાની બાઇક પર ભાજપનો ઝંડો લગાવી સુરતની તમામ 12 લોકસભા બેઠક પર ફરશે, ભાજપ માટે પ્રચાર કરશે। અરવલ્લી જિલ્લામાં 2 દિવસ અગાઉ થયેલા માવઠાના કારણે પાકને નુકસાન। જિલ્લામાં 40,000 હેક્ટર જમીનમાં વાવેતર કરાયેલ ઘઉંનો પાક જમીનદોસ્ત ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા। બીજી બાજુ સરકારે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી। અરવલ્લી જિલ્લામાં શરૂ કરાયેલ નોંધણી કેન્દ્રો પર ખેડૂતોની નિરસ્તા। મહત્વનું કે 2 દિવસમાં માત્ર 1 ખેડૂતો નોંધણી માટે આવ્યો। ખેડૂતોની નિરસ્તા પાછળ ટેકાના ભાવે વેચેલા માલના સમયસર નાણાં ન મળવાનો અભાવ। માવઠાના કારણે પાકને નુકસાન થયું હોવાથી અધિકારી પણ ખુદ જણાવી રહ્યા છે। રાજ્યમાં 7 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાના આયોજનના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રોના સ્થળ પર સંચાલકોની મીટિંગ યોજાઈ। પરીક્ષાલક્ષી કામગીરીને લઈને મહત્વની ચર્ચા થઈ। સેન્ટ ઝેવિયર્સ લોયલા હોલ ખાતે બેઠક યોજાઈ, જેનું સીએમ કાર્યાલયથી સીધું મોનિટરિંગ કરવામાં આવ્યું। જેના સીસીટીવીમાં કોઈ ઇસ્યુ દેખાશે તો શિક્ષાત્મક કાર્યવાહી થશે। સૌની યોજના મારફતે 2 માર્ચથી ન્યારી 1 ડેમ ભરવાની શરૂઆત કરાઈ છે। તો રાજકોટની પાણીની સમસ્યા હલ કરવા ડેમ ભરવામાં આવશે। નર્મદાનું પાણી મચ્છુ ડેમમાંથી ન્યારી ડેમમાં ઠલવાશે, જેનાથી રાઉકી ગામ નર્મદાનું પાણી આવી પહોંચશે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ ફાયદો। 4 માર્ચે પીએમ મોદી જામનગરથી રિમોટ કંટ્રોલથી નર્મદાનું પાણી ન્યારીમાં અવતરણ કરાવશે। નર્મદા કેનાલમાંથી છોડાતા પાણીમાં ઘટાડો કરાતા રાજ્યની 18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું સંકટ। નર્મદા ડેમની સપાટી 115.70 મીટરે પહોંચતા કેનાલમાં છોડાતા પાણીમાં ઘટાડો થયો। 13,741 ક્યુસેક પાણીના બદલે હાલમાં 9,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। આગામી 4 થી 5 દિવસમાં હજુ પણ ઘટાડો કરાશે અને 6,000 ક્યુસેક પાણી કરી દેવાશે। નવાઈની વાત એ છે કે નર્મદા ડેમનું પાણી ઉદ્યોગોને મળશે, પરંતુ ખેડૂતોને નહીં મળે અને જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં। સાબરકાંઠામાં યોજાયેલ બાઇક રેલીમાં મોટાભાગના યુવકો હેલ્મેટ વગર જોવા મળ્યા। યુવકોએ બાઇક રેલીમાં ટ્રાફિકના નિયમોની કરી એસી તેસી। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। આરએમસી દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું। ટીપી રોડ પર પણ હટાવવામાં આવ્યા દબાણો। 100 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરાયું। તાપીમાં શિક્ષિત બેરોજગાર આશા વર્કર સહિતના રોજગાર વાંચકોએ વિવિધ માંગ સાથે બેનર સાથે મોટી રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જો આગામી દિવસોમાં તેમની માંગ નહીં સંતોષાય તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। અમદાવાદના ધંધુકાની રેશનિંગની દુકાનનો વીડિયો વાયરલ, જેમાં સ્પષ્ટ દેખાય છે દુકાનદાર ગ્રાહકોને ધાનેરાવાળું અનાજ આપી રહ્યો છે, સાથે દુકાનદારની મનમાની પણ વીડિયોમાં દેખાઈ રહી છે। ધંધુકા સથવારા સોસાયટીમાં આવેલ રેશનિંગ દુકાન ચલાવતા મહેશ ચૌહાણ તેમની મનમાની ચલાવે છે। પશુઓ પણ ખાઈ ના શકે તેવું અનાજ ગ્રાહકોને અપાય છે। અમદાવાદના જમાલપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર હુમલો। ફારૂક રોલવાલા નામના શખ્સ સાથે તેમને અગાઉ પણ બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખી તેમના પર હુમલો થયાની ફરિયાદ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ। ઇમરાન ખેડાવાલા પર જમાલપુરના નાળિયાવાડમાં હુમલો થયો। હુમલાના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલે સામાન્ય બાબતે બોલાચાલી થતા વકીલની ધોલાઈ કરી નાખી। મોચી બજારમાં કોર્ટની બહાર મહિલાએ વકીલને માર માર્યો। જાહેરમાં ધોલાઈ કરતા લોકોના ટોળા ઉમટ્યા।
દાહોદમાં બાઇકચોર ગેંગનો આતંક મંડા વાવ રોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં મોડી રાત્રે ચોર ટોળકી ત્રાટકી બાઇકની ઉઠાંતરી કરી ફરાર ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ સીસીટીવીમાં જોઈ શકાય છે ચોર ત્રિપુટી ચૂપચાપ ધીમે ધીમે સોસાયટીમાં પ્રવેશે છે અને કોઈને ખબર ન પડે તેમ બાઇક ઉઠાવીને ફરાર થઈ જાય છે અંબાજીમાં એક રાતમાં 3 દુકાનોના તાળા તૂટતા ચકચાર દુકાનમાંથી હજારોની મત્તા ચોરાઈ દુકાનમાંથી કરિયાણું સહિત રોકડ રકમની ચોરી તસ્કરો ફરાર ચોરીની ઘટનાના પગલે સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ કરી માંગ સુરતના પાસના નેતા પંકજ સિદ્ધપુરા વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા ગાડી ઉપર પ્રેસ લખી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું પંકજ સિદ્ધપુરા અને તેમના મિત્ર મિલન બોરડા દાદરા નગર હવેલીથી કારમાં આવી રહ્યા હતા તે સમયે નિયમિત ચેકિંગના ભાગરૂપે પોલીસે તેમના વાહનનું ચેકિંગ કરતા વિદેશી દારૂની બોટલ ઝડપાઈ રાજકોટમાં ધોરાજીમાં કોંગ્રેસ શાસિત ધરણા કાર્યક્રમ જેમાં ધોરાજીના નગરપાલિકા પ્રમુખની તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા જો કે પહેલા તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી જૂનાગઢમાં મહામંડલેશ્વરમાં ભારતી બાપુને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ભારતી બાપુ ગઈકાલે પડી ગયા હતા જેથી ઈજા પહોંચી હતી તો જેના કારણે સાધુ સંતોમાં ચિંતા તપાસ બાદ હાલ ભારતી બાપુની તબિયત સારું હોવાનું ડોક્ટરે કહ્યું સુરતના કીમ રોડ ગામના ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા અફરાતફરી ગેસની તીવ્ર દુર્ગંધ અને ગેસના સુસવાટા ભેર અવાજ થતા લોકોમાં નાસભાગ મુખ્ય માર્ગ પર ગટર લાઇનની કામગીરી કરતા ભંગાણ દ્વારકાના ખંભાળિયામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ રામના સોસાયટીમાં પાણીની મેઇન લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું જેના કારણે હજારો લીટર પાણી વેડફાયું અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના વધુ 95 કેસ નોંધાયા સ્વાઇન ફ્લૂના કુલ કેસનો આંક 3231 જ્યારે કે 99 વ્યક્તિના મૃત્યુ થયા ગત વર્ષની સરખામણીમાં આ વખતે મૃત્યુઆંકમાં વધારો આ વર્ષે ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 54 કેસ નોંધાયા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર સ્વાઇન ફ્લૂથી 3 લોકોના મોત રાજકોટ જિલ્લાના રાજસમઢિયાળાના 62 વર્ષીય મહિલાનું મોત જામકંડોરણાના 55 વર્ષીય પુરુષ અને રાજકોટના એક 55 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત 2 મહિનામાં સ્વાઇન ફ્લૂથી કુલ 63ના મોત વલસાડમાં શિકારી ખુદ ફસાયો શિકારીની જાળમાં વલસાડ જિલ્લાના કપરાડાના મોટા પોંઢાના સિંગાળ ફળિયાની ઘટના ખૂંખાર દીપડો જાળમાં ફસાયો છેલ્લા કેટલાક દિવસથી દીપડાએ મચાવ્યો હતો આતંક જે અંગે વન વિભાગને પણ જાણ કરાતા પાંજરું મુકાયું સાબરકાંઠાના ઈડર તાલુકાના મોટી વડોલમાં કુવામાં ડિટોનેટરથી ખોદકામ દરમિયાન બ્લાસ્ટ જેમાં કુવામાં ખોદકામ દરમિયાન બ્લાસ્ટ થયો જેમાં એક મજૂરનું મોત અન્ય એક મજૂર ઘાયલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં 15 દર્દીઓને એન્ટીબાયોટિકના ઇન્જેક્શન અપાયા બાદ આડઅસર એક સાથે દર્દીઓને ઠંડી ચડતા તપાસ કરાઈ દર્દીઓને થયેલ આડઅસર સામાન્ય હોવાનું આરએમઓએ જણાવ્યું જૂનાગઢની તળેટીમાં મિનિકુંભ એવો ભવનાથનો મેળો શરૂ થયો મોટી સંખ્યામાં હઠ યોગીઓ ભવનાથમાં પહોંચી ગયા ભવનાથમાં શિવરાત્રીની તડામાર તૈયારીઓ મહાવદ નોમના દિવસથી ભવનાથ મંદિરે ગિરનારની શિવરાત્રીના કુંભ મેળાનો પ્રારંભ તો નાગા સાધુઓએ ભવનાથના મુખ્ય રસ્તાઓ પર ડમરૂ યાત્રા કાઢી ડમરૂ યાત્રામાં રસ્તાઓ બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા યાત્રામાં નાગા સાધુઓ સાથે અનેક શ્રદ્ધાળુઓ જોડાયા શિવરાત્રીના દિવસે અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે જેને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કુંભ મેળા પછી ગુજરાતમાં ભવનાથમાં શિવરાત્રીનો મેળો ખાસ મહત્વનો શિવરાત્રીમાં અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટશે ગિરનાર તળેટીમાં યોજાતા આ મેળામાં ભજન ભોજન અને ભક્તિનો સમન્વય જોવા મળી રહ્યો છે સાથે જ બમ બમ ભોલે જય ગિરનારીના નાદથી દેશ વિદેશથી સાધુ સંતોનું આગમન
નાગા સાધુઓ આ મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર. તમામ અખાડાના નાગા સંન્યાસીઓ આ મેળાનું અનોખું આકર્ષણ. દર વર્ષની જેમ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ મેળાના દર્શન માટે દૂર દૂરથી આવે છે, જે માટે તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા કરાઈ. મહીસાગરમાં બાળ વાઘ હોવાના નિશાન મળતા વન વિભાગ હરકતમાં આવ્યું. વન વિભાગે ટીમ બનાવી તપાસ હાથ ધરી. બાળ વાઘ હોવાના પુરાવા મળ્યા બાદ પુષ્ટિ થશે. સુરતના બારડોલીના રસેશ ઉપાધ્યાય નામના રેડિયોલોજીસ્ટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી નોંધાવી. બંધ રૂમમાં વિડીયો કેમેરા સામે શરીરના 40 જેટલા ચાકિયા ફોડી અને રેકોર્ડ સર્જ્યો છે. રેકોર્ડ અગાઉ લંડનના એક વ્યક્તિના નામે હતો, જેણે 32 ચાકિયા ફોડ્યા હતા અને હવે આ રેકોર્ડ ભારતના નામે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી રેલી યોજાઈ. રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ જોડાયા. પોરબંદરમાં સમાજમાંથી વ્યસનની બદીને દૂર કરવા શિક્ષણ અને જાગૃતિ લાવવાના ધ્યેય સાથે શૂરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા વ્યસન મુક્તિ પદયાત્રાનું આયોજન. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા પણ રહ્યા હાજર, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં લોકોએ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહી વ્યસનને તિલાંજલિ અર્પી. રાજ્યમાં સવારથી અત્યાર સુધી ભૂકંપના 3 આંચકા. કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદમાં ભૂકંપના આંચકા. કચ્છમાં 3ની તીવ્રતાનો, સુરેન્દ્રનગરમાં 2.1ની, જ્યારે કે બોટાદમાં 1.9ની તીવ્રતાનો ભૂકંપ. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો. શામળાજી સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ સાથે હવાનું જોર વધ્યું. ઠંડીમાં પણ વધારો. માવઠું થવાની ભીતિથી જગતનો તાત ચિંતિત. અરવલ્લીના વાતાવરણમાં પલટો. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો. વાદળછાયું વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા. સાબરકાંઠાના વાતાવરણમાં પલટો. જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ. ધીમા પવન સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું. વાદળછાયા વાતાવરણથી જીરું, વરિયાળીના પાકને નુકસાનની ભીતિ. એરંડા, તંબાકુ જેવા રવિ પાકમાં પણ નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત બરફ વર્ષા શરૂ થઈ. બરફ વર્ષાના પગલે આખા જિલ્લાના રસ્તાઓ પાણી થઈ ગયા છે. હિમવર્ષાના પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું. જમ્મુ કાશ્મીરના લોકો આ બરફ વર્ષાને આવકારી રહ્યા છે. તેમનું માનવું છે કે બરફ પડવાથી સફરજન સહિતની ખેતીને ફાયદો થશે અને પ્રવાસનને પણ વેગ. પાકિસ્તાનના બાલાકોટમાં ભારતે કરેલી એર સ્ટ્રાઇકમાં વધુ એક મોટો ખુલાસો. 300 જેટલા આતંકીઓને ભારતે ઠાર કર્યા, જેમાં ISIના પૂર્વ એજન્ટનો પણ ખાત્મો. આ દાવો પ્રત્યક્ષદર્શીનો સમાચાર વેબસાઇટ ફર્સ્ટ પોસ્ટે અહેવાલ પ્રસારિત કર્યો. ફર્સ્ટ પોસ્ટનો દાવો ISIનો પૂર્વ એજન્ટ કર્નલ સલીમ પણ ભારતે કરેલી એર સ્ટ્રાઇકમાં ઠાર, પરંતુ પાકિસ્તાને હજુ આ મુદ્દે કોઈ જ ખુલાસો નથી કર્યો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જાબા ગામમાં જૈશ-એ મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ઇન્ડિયા 2019માં સંબોધન કર્યું, જ્યાં તેમણે કહ્યું કે આ દેશની તાકાત છે કે ડિક્શનરીના શબ્દોના અર્થ બદલી નાખે છે. એક સમયે અભિનંદનનું અંગ્રેજીમાં તેનું જો ભાષાંતર કરવું હોય તો કોંગ્રેચ્યુલેશન થતું હતું, પરંતુ હવે અભિનંદનનો અર્થ જ બદલાઈ ગયો છે. એ તાકાત આ દેશમાં છે અને તમે પણ આવો અને એ આત્મવિશ્વાસ સાથે આપણે એક પરાક્રમી રાષ્ટ્રના રૂપે આગળ વધીએ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આતંકીઓ વિરુદ્ધ કેન્દ્રએ કરેલી કાર્યવાહીની પ્રશંસા કરી. જૂનાગઢમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળાની મુલાકાત દરમિયાન યોગીએ કેન્દ્રની પ્રશંસા કરી. એરફોર્સ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની થશે આરોગ્યની વિશેષ તપાસ. દિલ્હીની RR આર્મી હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરવામાં આવશે, જે અંતર્ગત હોસ્પિટલની અંદર તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાનથી પરત ફર્યા બાદ વિશેષ રીતે વિંગ કમાન્ડરની મેડિકલ તપાસ કરવાની છે, ત્યારે અંદાજે 11 વાગ્યાની આસપાસ અભિનંદન આર્મી હોસ્પિટલ પહોંચ્યા હતા.
ભારતના વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવારે સ્વદેશ પરત ફરતા દેશમાં ઉત્સાહનો માહોલ. વાઘા અટારી બોર્ડર પર પાકિસ્તાની રેન્જર્સે અભિનંદનને ભારતને સુપ્રત કર્યા અને આ પ્રસંગને સૌ કોઈએ ઢોલ નગાડા વગાડી અને ફટાકડા ફોડી બિરદાવ્યો હતો. ત્યારે એક બાળક પણ અભિનંદનનું સ્વાગત કરવા માટે આર્મી હોસ્પિટલ પહોંચ્યો હતો. અલવર જિલ્લાના કિશનગઢ બાસમાં એક પરિવારે વિંગ કમાન્ડર અભિનંદનના આધારે પોતાના નવજાત બાળકનું નામ અભિનંદન રાખ્યું છે. પરિવારનું કહેવું છે કે તેનું નામ અભિનંદન રાખવાથી અભિનંદનનું શૌર્ય પરાક્રમ હંમેશા યાદ રહેશે. નવજાતની માતાની પણ ઈચ્છા તેનું બાળક બને અભિનંદન જેવું બહાદુર. વડોદરામાં વીર જવાન અભિનંદનનું કરાયું અનોખું સ્વાગત. 1001 ફૂટના તિરંગા સાથે શહેરની શાળાના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા કાઢી. તિરંગા યાત્રામાં શહેરના પૂર્વ સૈનિકો યુવાનો જોડાયા. વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પરત આવવા બદલ આ યાત્રા યોજાઈ. શહેર પોલીસ વિભાગના કર્મીઓ સહિત નાગરિકો પણ જોડાયા. જાણીતા ગાયક કૈલાશ ખેરે પણ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વિશેષ વાતચીત કરી, જેમાં તેમણે વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી. કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ખાતે તેઓ ભારત સરકારના સહયોગથી વીર શહીદોના પરિવાર માટે એક કોન્સર્ટનું આયોજન કરશે. કોન્સર્ટમાંથી મળનાર ફંડ સીધું શહીદોના પરિવારને મળશે.